भक्त गोरा घूंघार। नाथ, आंखो खोलो नाथ। गोरा पर मुसीबत आवानी छे અને તમે આમ નિરાંત અવસ્થામાં કઈ રીતે રહી શકો? તમારું તેજ ગોરા પર પાથરો અને એને આવનારી ગંભીર મુસીબતમાંથી બચાવો. તમે કેમ આવું કર્યું? તમે કેમ મને પકડી લીધો? એવું બતાવો કે મારા પહેલા તમે મને પકડો છે. તમે ગમે એ કહો, પણ તમારે માનવું પડશે કે મેં તમને પહેલા પકડ્યા છે અને હું જ શરત જીતી ગયો છું. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે કોઈ પણ વેશ લ્યો તો હું તમને ઓળખી જ જાઉં. હાલો હવે મને વાર્તા સંભળાવો. તમે કેમ કઈ બોલતા નથી? હારી ગયા એટલે દુખી થઈ ગયા? રૂકમણી, તમે વ્યર્થ ચિંતા કરો છો. નિયતિમાં જે લખ્યું છે એ તો થવાનું જ છે. અને હવે નિયતિ પણ ઈચ્છે છે કે ગોરા પૃષ્ઠના દર્શન કરે. તમે આ રમતમાં મને મંદિરમાં લઈ આવ્યો. મેં મૂર્તિ જોઈ લીધી. જય બાપા મને ના પાડી હતી મૂર્તિ જોવાની. હવે જય બાપા મારા ઉપર ગુસ્સે થશે. નાથ, મને સમજાઈ નથી રહ્યું કે ગોરાના કૃષ્ણ મંદિરના પ્રવેશ પર ખુશ થાવ કે પૂજારી એના પર ગુસ્સો કરશે એ વિચારીને દુઃખી થાવ. પ્રવેશમાં તો હંમેશા આનંદ જ હોય છે રૂકમણી. બગીચામાં પતંગિયા આવે એ તો ફૂલોની શોભામાં અભિવૃદ્ધિ કહેવાય. તમે ગોરાનું કૃષ્ણ મંદિરમાં સ્વાગત નહીં કરો? પણ તમારી મૂર્તિ બહુ સુંદર છે. એકદમ તમારા જેવી. શું છે આ બધું? કેમ ભેગા થયા છો અહીંયા ગાડી બધા? આ મંદિર આગળ મેળો શેનો ભરાયો છે? પૂજારી બાપા, હારું થયું તમે આવી ગયા. પૂજારી બાપા, અમારો ગોરા છે ને બહુ મોટા સંકટમાં આવી ગયો છે. તો મહારાજ પાસે જાવ ને. અહીંયા શું કામ આવ્યા છો? પણ પૂજારી બાપા, એક ઘેલો માણસ અમારા ગોરાને બળજબરી કરીને અંદર મંદિરમાં લઈ ગયો છે. તમે કાંક કરો, નકર ઈ ઘેલો મારા ગોરાને કાંક કરી નાખશે.
ગોરા મંદિરમાં છે. ઘોર અનર્થ થઈ ગયો. અક્ષમ્ય અપરાધ કર્યો છે એણે. તમારા પીછા કરતા વધારે રૂપાળી છે તમારી આ મૂર્તિ. તમને નજરો નજર જુઓ કે મૂર્તિમાં બેમાંય તમે સાચે હાજ ઉભા હોય ને એવું જ લાગે છે. હું અહીંયા છું ને. તમે મારી સામે હાથે હાથ તો છો. ભાઈબંધ, હવે તમે ગુસ્સો ન કરશો. તમારી વાર્તાઓ કેવી હોય તો ન કહેશો. તમે જીતી ગયા ને હું હારી ગયો, બસ. ના ગોરા, તું મારા સુધી પહોંચી ગયો. તે મારી મૂર્તિને નિરખી લીધી. તે મને શોધી કાઢ્યો. એટલે તું જીત્યો ભાઈબંધ. ભાઈબંધ જુઓ, તમારો અવાજ કાઢીને કોઈ બોલ્યું. ભાઈબંધ ઉઠો, આવું કામ કરો છો? પૂજારી બાપા આવે ત્યાં સુધી આપણે અહીંયાથી જતા રહેવું જોઈએ. આવું કામ કરો છો? ઉઠો ભાઈબંધ, ઉઠો 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 ગોરા! ગોરા પાપી, દરવાજો ખોલ. મને ખબર છે તે મૂર્તિને જોઈ લીધી છે. તે બહુ મોટો પાપ અને અનર્થ કર્યો છે. દરવાજો ખોલ કહું છું ગોરા. ખોલ ગોરા! ગોરા! આવું કરો છો ભાઈબંધ? મને તમારાથી ડર લાગે છે. તમે જીભ કા બહાર કાઢો છો? તે મારો પગ છોડો. હું હારી ગયો, પણ મને ડરાવશો નહીં. જોઈ લીધું તમે લોકોએ? આખરે જેનો ડર હતો એ જ થયું. આ ગોરાએ મંદિરને અપડાવ્યું, કૃષ્ણને અપડાવ્યા. બહુ મોટું પાપ અને અનર્થ કર્યો છે. હવે આખું ગામ આફતોના આવરણોમાં આવી જશે. અટાણે આફત તો મારા ગોરા પર આવી છે. ઈ જુઓ ને તમે. એ તો થવાનું જ હતું દેવી, કારણ કે ગોરાએ અધર્મ કર્યો છે, પાપ કર્યું છે. અંદર એક માણસ છે ને, ઈને આંધુઈ કર્યું છે. ઈનું તમે કાક કરો, નકર ઈ મારા ગોરાને કાક કરી નાખશે. દ્વાર તોડી નાખો. દ્વાર તોડી નાખો. તમારું નામ સરજુ છે? એટલે તમે મારા ભાઈબંધ નથ? બોલો દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશની જય. મને દરવાજો ખોલી દો. મારી તમને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. ભાઈ જાઉં છે મારા ભાઈબંધ ભાઈ. મને દરવાજો ખોલી આપો ને. મને દરવાજો ખોલી આપો ને. નકર પૂછાઈ બાપા મને ને મારા મા બાપાને સજા દેશે.
મને બહુ બીક લાગે છે પણ દરવાજો ખોલી દો ને દ્વારિકાધીશની જય! ગોરા એ ગોરા ગોરા એ ગોરા 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 બેટા એ ગોરા ગોરા બેટા આંખો ખોલ બેટા ગોરા આંખો ખોલ બેટા. એ મારા દીકરા આંખો ખોલ ભગવાન હું થઈ ગઈ મારા ગોરાને હે ગોરા, એ ગોરા બેટા હાલ કહું છું હાલ પૂજારી બાપા, આણે તો આખા ગામને ઘેલું કર્યું છે. લઈ જાઓ. હાલ હે ગોરા, બોલ તે કૃષ્ણની મૂર્તિને જોઈ છે? ગોરા, હું તને જગાડીને પૂછી રહ્યો છું, બોલ તે મંદિરને અપનાવ્યું છે કે નહીં? પૂજારી બાપા એ હા માંડ લઈ રહ્યો છે. એનામાં આંખો ખોલવાની તાકાત નથી. એ તમારા સવાલોનો જવાબ ક્યાંથી દઈ આપવાનો છે? પરમા, એની વાચા નથી ચાલી ગઈ, એ ફક્ત બેભાન જ થયો છે. એ મરી નથી ગયો. પૂજારી બાપા એટલે તમે હું એમ ઈચ્છો છો કે મારો દીકરો મરી દેવી, મંદિરને અપનાવનારની તો આ જ દશા થાય દેવી. મારો દીકરો છે ને મંદિરમાંથી જ બેભાન અવસ્થામાં મળી આવ્યો છે પણ એ મંદિરમાં જતા પહેલા બેભાન નહોતો. સંપૂર્ણ સભાન અવસ્થામાં એણે મંદિરમાં પ્રવેશ કર્યો છે. એનો અપરાધ છે, એણે પાપ કર્યું છે અને એની સજા એને મળીને જ રહેશે દેવી. હા સાચી વાત છે. ગોરા હાથે કરીને મંદિરમાં ગયો છે. એ ઘેલાનું પૂંછડું ઝાલીને એ મંદિરમાં ગયો ત્યાં લગન એને કઈ ખબર નથી પડતી. પરમા, એક વાત યાદ રાખજે, જો ગોરાએ કૃષ્ણની મૂર્તિને જોઈ હશે તો એની એવી હાલત કરીશ કે તે વિચાર્યું પણ નહીં હોય અને તે ક્યારે જોયું પણ નહીં હોય. અને મંદિરને અપનાવ્યું છે અને મંદિરને અપનાવવાનું પરિણામ સારું નહીં આવે. મારા માટે ધર્મ જ સૌથી મોટો છે ને ધર્મની રક્ષા માટે હું કંઈ પણ કરીશ પરમા, કંઈ પણ. શ્રી હરિ નમો નારાયણાય.
જય શ્રી કૃષ્ણ બા. કેમ છો તમે? કેમ છો? હું છે ને તમને ખાલી મળવા આવ્યો છું. મળવા આવ્યો છું. હું પરમા આ જ ગામમાં રહું છું. ગોરા છે ને મારો દીકરો છે. ગોરા પેલો નાનો છોકરો આ દોરડું લઈને તમારી વાહે વાહે નતો ફરતો, ઈ ગોરા. તમે એને લઈને મંદિરે ગયા હતા ને, તો મારે છે ને 2-4 સવાલો પૂછવા છે. મારે એ જાણવું છે કે હું ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ? બા, આ મારા હાટું છે ને જાણવું બહુ જરૂરી છે. અમારા હાટું છે ને બહુ મોટો પ્રશ્ન છે. ગોરાને તો છે ને હું પૂછી લઈશ, પણ મારે તમારી પાસેથી જાણવું છે. હું છે કે હું જેમ અહીં આવ્યો ને એમ ભગલાભાઈ ને પૂજારી બાપા અહીંયા આવશે અને આ જ સવાલ પૂછશે. હવે જો મને આ વાતની ખબર હોય તો હું આગમચેતી રાખી શકું ને? બોલો ને ભા. હું ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ છે? ઘેલો. સંસારમાં એવું કોઈ નથી જે ઘેલું નથી. ઘેલા હોવું અને ઘેલા થવું એટલે શું? જે ફક્ત એક જ વિચારમાં રાચે છે, જે સતત એક જ પાસા વિશે વિચાર્યા કરે છે અને સતત એક જ કાર્ય કર્યા કરે છે. એને એ પણ ધ્યાન નથી રહેતું કે હવે મારે અટકી જવું જોઈએ. જો એને ઘેલો કહેશો તો એને શું કહેશો? જે સતત ભક્તિમાં રાચે છે, ઈશ્વરનું સ્મરણ કરીને સતત ભજન કર્યા કરે છે. શું આવું કરવું એ પણ ઘેલાપણું છે? સતત કાર્ય કર્યા કરવું એ ઘેલા હોવાનું જ પ્રતીક છે. સમજણ સાથે ઘેલા હોવું એ સુખને ખેંચી લાવે છે, પણ સમજણ વગર જ્ઞાનની આંખો બંધ કરીને ઘેલા હોવું એ દુર્દશા તરફ લઈ જાય છે. કર્મો એવા કરવા જે તમારા જીવનની પૂંજી બની રહે, આફતમાં અજવાળું બની રહે. જે વૃક્ષો વાવે છે ક્યારેક એને જ છાંયડો નસીબ થાય છે. ભક્ત ઘેલા નથી હોતા, પણ ઈશ્વર પરના વિશ્વાસ સાથે જે સતત ભક્તિ કર્યા કરે છે એને શ્રદ્ધાનું ઘેલું લાગ્યું છે એવું કહી શકો છો.